નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરના ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલા કોઝવે ખાતે દારૂ વેચાણની જગ્યાએ હત્યાનો ગંભીર બનાવ બન્યો છે। સામાન્ય બોલાચાલી થઈને બાદમાં ગાળાગાળી થયા બાદ બદમાશોએ યુવકના પેટમાં ચપ્પુના 4 ઘા ઝીકી દીધા। બીજી બાજુ હત્યાના બનાવને લઈને પોલીસ દોડતી થઈ ગઈ। તાત્કાલિક તપાસ શરૂ કરી અને બંને આરોપીને ઝડપી લીધા। જંગીરપુરા પોલીસ ખાતે એસએમસી આવાસમાં રહેતો 28 વર્ષીય મનીષ ઉર્ફે લાલો કાંતિ ખલાસી પ્લમ્બિંગનું કામ કરતો કોઝવે ખાતે હાજર થયો ત્યારે આરોપીઓ યશ ભરતકુમાર રેવર, વિનય કિરીટ પરમારે સાથે બોલાચાલી થઈ ગાળાગાળી કરી અને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી ભાગી ગયા। આરોપીઓ વિનમ અને યશ ગઈકાલે કોઝવે પાસે આવેલા ખુલ્લા મેદાનમાં બેસ્યા હોય જ્યાં મનીષ પહોંચ્યો અને યશ રેવરે પૂછ્યું કે કેમ આવ્યો છે તો મનીષે લાફો ઝીકી દીધો। આ મુદ્દા વચ્ચે તેમની વચ્ચે ગાળાગાળી પણ થઈ। ઉશ્કેરેલા આરોપીએ ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી દીધી। પોલીસે બંને આરોપીઓને ઝડપ્યા છે અને હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ પણ શરૂ થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે બનાવવાળી જગ્યા ઉપર દારૂનું વેચાણ પૂરું જોશમાં થતું હોય છે।